હા જો ને, કોઈ કામમાં ધડા ન હોય પછી કે ભાભી બોલે છે. હું પેલા ચા બનાવી લઉં પછી એની બધી પંચાયત. ભાભી જગ્યા આપો ચાલો. પણ શેની જગ્યા? ચા બનાવી છે મારે, શું છે એની જગ્યા? તો હું અહીંયા કઈ અજામત કરું છું? બેસને છાની મની. મારે શું ખબર? શું કામ હતું રસોડામાં? અને હું જ્યારે રસોડામાં આવવાની થાવ ત્યારે જ તારે કઈ કામ હોય? ઓ એક્સક્યુઝ મી, મને તો ખબર પણ નહોતી કે તમે રસોડામાં આવશો. નહીં તો મારી બલા અહીંયા ન આવે ને. મારી વાત તો બહુ દૂરની છે. બુદ્ધિ જેવું કાંઈ છે? આ ચાનો ટાઈમ થયો છે તો ચા બનાવો, રસોડામાં જવાની ને. તો ફટાફટ બનાવાય ને. આ રોનકને ઓફિસે જવું છે, લેટ થાય છે. તો તારો ઘરવાળો છે તો વહેલું ઉઠાય ને ચા પીવી હોય તો એને. મેં તમને ક્યાં કહ્યું કે મારા ઘરવાળા માટે ચા બનાવી આપો? એના માટે હું જ ચા બનાવવાની છું. તમારી ચા તમે બનાવો ને તો વધારે સારું. બરાબર. તારામાં છે ને અક્કલ ઘાસ ચાળવા ગઈ છે. એ કોથળી જો શેની છે? એનીથી ચા બનાવીશ. વાહ વાહ, અમારી દેરાણી પણ જોરદાર લાવી છું. મેં ક્યાં કહ્યું કે આ કોથળીમાંથી જ હું ચા બનાવવાની છું? આ તો હું શોખથી લઈને આવી હતી. વાહ, તારું તો વારંવાર પેલા ગાડીના પૈડાની જેમ વ્હીલ ફરી જાય કેમ બોલવામાં? તમને શું પ્રોબ્લેમ છે? તમે તમારું કરો ને તો વધારે સારું. હું મારું કામ કરતી જ હતી, તું દોડાઈ થઈને અહીંયા રસોડામાં આવી. તમારી જેમ નથી અઢી ડાયા, ગમે તે વાતમાં ચમચો હલાવવા જોઈએ જ બસ. ભગવાન જાણે કે આ મારા જેઠને તમે ક્યાંથી મળી ગયા. અને હું પણ એ જ વિચારું છું કે આ દેરાણી નહોતી ને એ સારું હતું, પણ મને હરખ હતો. લે ભોગવો હવે હું. ભોગવો? સૌના કરેલા સૌ ભોગવે, એમાં શું નવાઈની વાત છે? આ મને જોવો ને, બિચારીને ખોટે ખોટી આવી જેઠાણી મળી છે. મેં તો કોઈ દિવસ ખરાબ કર્મો કર્યા જ નથી, તો પણ ભોગવવું છું ને, તો તમારે શું નવાઈ? સાચી વાત છે, મેં જ ખરાબ કર્મો કર્યા હશે ત્યારે મને આવી દેરાણી મળી. આવી એટલે કેવી? એવી જ કે છાસથી એ ચા બનાવે. હવે કોઈને કીધું હોય ને તો પણ અક્કલની ઓથવીને સમજે, બુદ્ધિ વગરની દેરાણી. તો જેને બહુ વધારે પડતી ખબર પડતી હોય ને એને ચા બનાવી નખાય, જેમ કે તમે. હું તો મારી ચા બનાવતી જ હતી, પણ તને નાટક હોય છે ઘણી વખત કે આવી ચા બનાવી તેવી ચા બનાવી, તો જાતે બનાવીને પીવાની. ભાભી, આ તમને કૂતરું કરડ્યું હતું ક્યારે? મને લાગે છે કે કૂતરું નહીં, તને ગલુડિયું કરડી ગયું હશે તો કી 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 કર્યા કરે છે નકરી. લો, તો એનો મતલબ તમને તો બહુ મોટું જનાવર કરડ્યું હશે નહીં? કી 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 કરે છે. પંચાયત કરવાની હવે. શટ ચૂપ. ભગવાન જાણે કે આ બાઈ ક્યાંથી લાવ્યા છે. મારે ધર્મેશભાઈને કેવું છે અને લાત મારીને ઘરની બહાર કાઢો. નવી જેઠાણી હું લઈ આવી દઈશ. વાહ, અને મારે રોનકભાઈને કેવું છે કે આ બુદ્ધિ વગરની દેરાણી મેં પસંદ કરી હતી ને હું જ હેરાન થાઉં છું. અને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. નહીં કાઢે. રોનક મને બહુ પ્રેમ કરે છે, એને મારા વગર એક મિનિટ પણ ન ચાલે. ઘરની બહાર કાઢવાની તો વાત દૂરની રહી, એ મારા સામે ઊંચા અવાજે બોલે પણ નહીં. બરાબર જ છે ને, બિચારો મારો દેવ હવે શું કરે? આ હાથના કર્યા હૈયે વાયકા. તમને શું લાગે છે આ ધર્મેશભાઈ બહુ ખુશ છે? તમારા જેવી પત્ની મળીને ત્યારથી માથા પછાડે છે. તમને તો કંઈ કહી ના શકે ને. મેં જોયા છે મારી નજરે, કેટલી વાર એકલા બેઠા બેઠા રડતા હોય છે કે હે ઈશ્વર, આવી પત્ની આપીને એના કરતાં તો સારું હતું કે મેં સંસાર મૂકી દીધો હોત. વાહ, તને આ બધું ક્યારે દ્રશ્ય જોવા મળ્યું? શું હવે તું તારા પોતાના વિચારો રજૂ કરે છે? ખોટે ખોટી તારા જેઠને બદનામ કરે છે. ખોટી ખોટી? હવે બતાવીશ તમને. જ્યારે આ ધર્મેશભાઈ માથા પછાડતા હશે ને ત્યારે લઈ જઈને તમને રૂબરૂ બતાવીશ કે જો આ મારો જેઠ. વાહ, તો હું જોઈ લઈશ. બરાબર છે, ખોટી પંચાયત કરમાં. આ રસોડામાંથી બહાર નીકળ જા. હું શું કામ બહાર નીકળું? ચા બનાવી છે મારે, તમે બહાર નીકળો. પણ દૂધની કોથળી નથી, આ જેટલું દૂધ હતું ને એટલી ચા મેં મૂકી દીધી છે. હવે તારે ચા પીવી હોય ને તો દૂધની કોથળી દુકાનમાં જઈને લઈ આવ. કઈ વાંધો નહીં, બનાવો ચા. ચા પીતા હશો ને ત્યાં માથે આવીને બેસીશ. ચા પીશો ને તો પેટમાં દુખશે. હા, ચા હવે બનાવશું તારા માટે પણ. તો પહેલા માની જતા હોય તો. પણ આ મારા જેઠવાણી છે ને, પહેલા માને નહીં અને પછી કરવી પડે. ચા બનાવો. સાંભળ, હું એ તારી જેઠાણી છું તે મને કીધું ને, અને તું મારી દેરાણી છે. હવે ચા પીવી હોય ને તો જાતે બનાવ, નહીતર છે ને બહારથી મંગાવીને પી લેશું. હા, ચા તો બનાવો. જોયું કેવી કેવી અડોળાઈ વાળી બૈરી છે આ તો. એક ચા નો બનાવી આપી બોલો. અને સાચે જ બુદ્ધિ વગરની તો હું છું. હોશિયારીમાં છાશ લઈને હાલી આવી. ચા બગડી હોત તો. હાશ, આજે મોડું થઈ ગયું. ફટાફટ ચા પાણી આ નાસ્તોય બહાર કરી લઈશું. ખાલી ચા પીતો જાવ નામ પડ્યું છે.
હિરલ ચા લાવની ફટાફટ, મારે મોડું થાય છે. મોડું થાય ને ત્યારે બધું મોડું જ થયા કરે. અરે હિરલ ચા લાવની બાપા. તને તો મેં વર્ષોથી જોઈ છે, તને નથી જોવાની. ચા લાવ ચા, મારે મોડું થાય છે, ઓફિસ જવાનું છે. આ છે ને ચા તમારા માટે એકદમ રેડી, પણ એ ચા છે ને કપમાં નથી પણ તપેલીમાં ગેસ ઉપર ઉકળે છે. તો લઈને આવની ફટાફટ, મારે મોડું થાય. લેક્ચર દેવા શું આવી ગયું તું અહીંયા? હું શું કામ ચા બનાવું? આ ચા બનાવતી હતી તો તમારા નાના ભાઈની વહુ એટલે કે મારી દેરાણી આ ડબકો મારવા આવી ગઈ પાછી. હે ભગવાન, તમારું તો રોજે રોજનું આ મટ્યું નહીં. હવે તું બનાવ કે મીરા બનાવે, ચા જોઈએ છે મારે. ચા લાવો નહીં એટલે હું છૂટો થાવ. મને ખબર જ છે કે તમને ચા જોઈએ છે, પણ મને એવું લાગે છે કે હવે હું ચા બનાવવા રસોડામાં જઈશ ને તો છાશ મળશે સામે. તમને ખબર છે આ બુદ્ધિ વગરની તમારા ભાઈની વહુ છાશની ચા બનાવવા બેસતી હતી. આ તો મેં કીધું કે દૂધ નથી છાશ છે. ભાઈ હવે એવું બધું થાયા કરે. એ બધું તમારા ઝઘડા છે ને બૈરાના બૈરા પાસે રાખવાના, અમારી પાસે નહીં લાવવાના. તું અથવા મીરાને કે ચા લાવે, ચા ફટાફટ મને આપે. ચલો. આ રોજ તો હું ચા પીવડાવું, પણ મને અત્યારે યાદ આવ્યું મીરા મને એમ કહેતી હતી કે તમે મારા નામનો નિશાસન નાખતા હતા. એમ કે તારી જેઠાણી મને સાચવતી નથી, ચા નથી આપતી, નાસ્તો નથી આપતી, એવું બધું કહેતી હતી. અરે એ તો ખાલી તને ચીડવા માટે. મેં અત્યાર સુધીમાં તને ક્યારેય કીધું? આવી વહુ તો હું દીવો લઈને ગોતવા જાઉં ને તોય મને ન મળે. આવી તું મને મળી છે, ખરેખર બસ ધન્ય થઈ ગયો છે. હું તો ધન્ય થઈ ગયો છું. તો ખૂણામાં બેસીને એક દિવસ રડતા હતા મારા નામનું કે ક્યાંથી લઈ આવ્યો. અમારી સાસુએ કેવી મને પધરાવી દીધી, આમ ને તેમને કેટલું બધું બોલતા હતા. અરે તો તને સપનું આવ્યું છે. અરે હું તો જાગતા છું, સપનામાં આવો વિચાર ન કરી શકું તારા વિશે ખરાબ બોલવાનું. મીરા વહુ ચા લાવજો ને બેટા ફટાફટ. લે મીરા ચા નો લાવતી, તારા જેઠ છે ને કેન્ટીનમાં જઈને પી લેશે. અરે પણ એ લાવે તો તને શું વાંધો છે? મારે છે ને એને હાથની ચા નથી પીવડાવી તમને. હે ભગવાન, તો મારે ચા નાસ્તો બધું બહાર જ કરવાનું રહેશે? હા, આજનો દિવસ તમારે બહાર કરવાનો રહેશે. જો તમારે ઘરમાં ચા નાસ્તો કરવો હોય ને તો તમે પહેલા તમારા ભાઈને કહી દેજો, એટલે એની ઘરવાળીને સમજાવી દેશે. જ્યાં સુધી એની જેઠાણી રસોડામાં હોય ત્યાં સુધી દેરાણી રસોડામાં આવવાનું નહીં. હવે મારે એવું કરવું પડશે કે બે રસોડા બનાવવા પડશે. એક રસોડામાં તું અને એક રસોડામાં એ, એટલે તમારે કોઈ માથાકૂટ જ નહીં. હવે ક્યાં સુધી રોજ નાની નાની વાતમાં ઝઘડા કર્યા કરો? નાની નાની વાત નથી, બધી મોટી જ વાત હોય. આ તમને લોકોને જેન્ટ્સને ખબર ન પડે. આખો દિવસ લેડીઝ ઘરમાં રહેતી હોય ને એને ખબર પડે કે સામેવાળું વ્યક્તિ કેવું છે. સરસ, લ્યો આ નવું ચેપ્ટર આવ્યું મને. હવે તમે છે ને શાંતિથી એક પેલા એ ચા બનાવી નાખે કે તું ચા બનાવી નાખે, શું ફેર પડવાનો છે? તો એ જ કરતી હતી, પણ એને દોઢ ડાઈ થવાની ક્યાં જરૂર હતી રસોડામાં આવવાની? ચલો કઈ નહીં, ચા નથી આવવાની ને તું બહાર ચા પી લો, બરોબર છે? તો પહેલા તો કીધું કે કેન્ટીનમાં જઈને પી આવો, ચા કરતા તે. તો મને ચા નથી મળવાની પાક્કું ને? તું બહાર ચા પી લઉં ને તો પી લેવાય ને, કેમ કે તમને તો મારા હાથની ચા નથી ભાવતી ને, બરાબર ને? એમ કહેશે કે ઓરો મારા કેવા નસીબ કે મારી ઘરવાળીને ચા બનાવતા પણ નથી આવડતું. અરે ચા તો એક બાજુ, પણ પાણી ગરમ કરતાય નથી આવડતું. બોલો. હે ભગવાન, કેમ? અરે ના, અરે હું એમ કહું છું કે તારા હાથની ચા મળી જાય ને તો મારો દિવસ સુધરી જાય છે. એટલે તું ક્યારનો તારી માટે ચા નું કહું છું. પણ હવે જો બહાર પીવું તો તને તકલીફ, તારી પાસે મંગાવું તો તકલીફ. હવે કરું તો હું શું કરું એ તું મને કે. કાંઈ નહીં, આ ઘરની બહાર છે ને જવાનું, ત્યાં નાકા પર એક ચાની કેન્ટીન છે ને, ત્યાં પેલા ભાઈને કહેવાનું કે ભાઈ મને ચા આપો, એટલે તમને કપ આપશે, એની અંદર ચા નાખીને આપશે. પછી તમે ચુસ્કી લઈને ગટગટાવી જવાની. ઓહો, આટલી બધી તું હોશિયાર છો. આટલા વર્ષે મને આજે ખબર પડી. ભાઈ મારા તો નસીબ ખુલી ગયા હો, ઘટ ચા પીવાની, કપમાં આપશે. વાહ 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 વાહ. તો હવે હું જઈ શકું છું? હા પતિદેવ, પરમેશ્વરજી આપ તમે ઘરની બહાર જઈ શકો છો. ઠીક છે, તમારો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ મારો શુભ કર્યો ને એ બદલ તમને સાક્ષાત વંદન કરું છું. ઠીક છે, હા હું જાઉં છું. જાઓ પતિદેવ. હશ, ચા ગયા. હવે આ છછુંદર શું કરતી હશે રસોડામાં? જોવું પડશે. નહીં તો આ છે ને બધું ઊંધું વાળશે રસોડામાં. કામ કરે ને કામ વધારે.